ચલો આજે બનાવીશું ગવાર બટેકાનું શાક। અહીંયા મેં 250 ગવાર સમારીને લઈ લીધી છે અને 2 મોટા બટેકા પણ લઈ લીધા છે, સમારીને રફલી ચોપ્ડ લીધા છે। ત્યારબાદ ડુંગળી અને મરચાં, ડુંગળીની સ્લાઇસ કટ કરીને લીધી છે, એક મોટી ડુંગળી, અને તેલની અંદર રાઈ અને જીરાનો વઘાર કરીને ત્યારબાદ ડુંગળી અને મરચાં આ રીતે નાખી દેવા, પ્રોપર સાંતળી લેવું। ત્યારબાદ હાફ ટમાટર જ મેં અહીંયા લીધું છે, અડધું ટામેટું તમે નાખી શકો છો। ટામેટાની બાદ તરત જ 2 ચમચી જેટલું મીઠું નાખ્યું છે મેં, મારી નાની ચમચી છે, અથવા તો મોટી હોય તો તમે 1 ચમચી પણ નાખી શકો છો। અને ત્યારબાદ ગવાર અને બટેકાને ધોઈને આ રીતે એડ કરી દેવા અને પ્રોપર એને મિક્સ કરી લેવું, બધું મિક્સ કરતા જ જવું અને ત્યારબાદ ઢાંકીને કંઈ પણ મસાલા નાખ્યા વગર સિજવા દેવું। ત્યારબાદ બેઝિક મસાલા જેવા કે હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર અને થોડો ગરમ મસાલો, મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે એટલે થોડું વધારે નાખ્યું છે, તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો। ત્યારબાદ એને પ્રોપર મિક્સ કરી દેવું। મિક્સ કર્યા બાદ થોડું અડધા ગ્લાસ જેટલું પાણી, અથવા તો નાનો ગ્લાસ હોય તો 1 ગ્લાસ પાણી નાખીને પ્રોપર વળી પાછું મિક્સ કરી લેવું અને મિક્સ કર્યા બાદ ઢાંકીને 2 સીટી જસ્ટ એકદમ ધીમા તાપે 2 સીટી વગાડી દેવી કુકરની। ત્યારબાદ રેડી છે મસ્ત ટેસ્ટી ગવાર બટેકાનું શાક।